સવારનું આવી રીતનું વાતાવરણ છે અને સૂર્યદેવ આપણે ઉગી ગયા છે અને અત્યારે તો ખડ વાટવા રવાના થાય છે અમારે તો પાણી વાળવા નતો હે ને જીલડા નડે હે ને ધોરીએ વાટવા હે રામ રામ જય માતાજી બધાને જો તારમાં પાણી ચાલુ કરવાનું હે ને તો ધોરિયામાં જીલડા નડે હે ને ખોખાના એ વાટવા જાવું છે રામ રામ જય માતાજી। આજના નવા વિડીયો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણે જવાનું છે આજે પણ ઝૂંપણી જોકે કાલે વિડીયો ઉતાર્યો હતો અને આજને પણ આપણે મસ્ત મજાનો માતાજીનો મઠનો અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો ઝૂંપણી જવાનું છે આપણે પણ થોડુંક વાડીનું જે કામ છે મગફળીમાં પાણી વારવાનું છે અને જવાનું છે આપણે મોડા થઈને બેગ એટલે કે 12 સાડા 12 જવું છે ઝૂંપણી બાજુ। તો ચાલો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો। ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। હાલો ભાઈ, જોકે પડામાં અવતર્યા છે અને મગફળીમાં પાણી પણ ઓલી બાજુ આપણે ચાલુ છે અને થોડું ઘણું કામ હાલે છે ખડ હરગાવાનું। જોકે 8-10 દી પહેલાં આપણે વાઢ્યું હતું એ અત્યારે ઢગલા હતા એટલે જગવાનું પણ ચાલુ છે કામ। આ બાજુ આપણે જો ઢગલા આ રીતના કંઈક અને બહુ ભરતું નથી કરતા, બે બાજુ મગફળી છે એટલે ડોલ પણ પાણીની હારે છે અને વધારે ભરતું એવું થાય તો પાણી પણ નાખી દે થોડુંક, એટલે બે બાજુ મગફળી છે એના હિસાબે આવી રીતના થોડાક ઢગલા છે। જો કે આ બાજુ કાંઈક અને ઓલી બાજુ અને 2 થી 3 ઢગલા આપણે આ સાઈડ છે અને થોડા ઢગલા જો કે જગવાના છે અને કાંઈક 2-3 થોડાક 4-5 જેવા રવા દેવા કટિંગ જ્યારે કરવાનું થાય ને લીંબુડી અંદર ત્યારે હોય કામ કરે એટલે થોડા ઘણા ઢગલા રવા દેવા છે અને ઢગલા જો કે 10-15 જેવા 12-13 જેવા છે ખડ આપણે જેવું હતું ને એ હિસાબે જે માલનો કંઈ ખડ છે આવી રીતનું ખડ છે આપણું જે વધારે ઓલા ફૂલડાવાળું આપણે કરવટિયું અને આવી રીતના ભાઈ હરગાવી છે આવી રીતનું કંઈક। અત્યારે બપોરાનું કમ્પ્લીટ થઈ ગયું છે જમવાનું અને બપોરામાં શું શું છે તમને બતાવું। અને જો કે બપોરામાં આપણે છે બાજરાના રોટલા અને કઢી છાશ, મસ્ત મજાનું છે શાક, એટલે કઢી શાક નહીં, અને આ બાજુ મરચાં શેકા છે આવી રીતનું ભાઈ બપોરામાં છે સરસ મજાનું હે। હા, મને રામજી જો કે મામા ઘરે રોકાણો છે, કાલ ગયા હતા નોરતામાં, છોકરાને બહાર ગામ ભણવા મેકશો એટલે શું કરશો? જોકે વાકારે હજી બિચારા મેકવાની પણ વિચાર છે થોડો। બપોરાનું જો કે વહેલું છે એટલે બપોરાનું બે ભેગું છે હેર વેરી શિરામણ ને બપોરા બે મિક્સમાં છે આજે। બપોરો અને શિરામણ બે મિક્સમાં છે અને 12 વાગ્યા છે જોકે કરીએ હવે સાંભાની વાડીએ। ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો। આપણે સાંભા ઓલી બાજુ કંઈક પડામાં મથે છે હવે તડકાના હતા હેઠા નથી બેહતા 3 વાગ્યા તોય। આ બાજુ અમારે કાકા છે અને સામે છે સાંભા। મજામાં ને બાકી? હા, અમારે છે દિનેશ કાકા અને મારા બીજા કાકાનું મકાન છે વિના કાકાનું ભાઈ। આવી કંઈક વાડી છે ભાઈ, આવું કંઈક કામકાજ હાલે છે। અમે પહેલાં વિડીયો બનાવી વાળો સાંભાને કંઈક થોડીક નોલેજ લીધી હતી સાંભા વિશે અને આપણે હરગવો છે મનસુ કાકાનો હરગવામાં ઓલી વખતે આપણે આંટો માર્યો હતો। તો ભાઈ હરગવો છે કે આવી રીતના છોડવા હરગવાના થઈ ગયા છે જોકે 6-7 મહિના જેવો ટાઈમ થયો છે ભાઈઓ એનો અંદાજે। સાઈડ મોટરસાઇકલ મૂકી દીધું છે ને આપણે આવી ગયા છે મઢે માતાજીના। કાં દાદીમાં સારું ને? તો બસ હાલો ભાઈ, આવી રીતનું કંઈક લાઇટનું ડેકોરેશન છે જુઓ ભાઈ, મસ્ત મજાનું છે ભાઈ। હાલો જય માતાજી। ચાલો ભાઈ તમને દર્શન કરાવું માતાજીના અમારા મઢના। આવી રીતનું ભાઈ મસ્ત મજાનું છે બધું।
અમારા ઓળખ્યા પરિવારના મઢે. ચાલો જય માતાજી. અને આપણે આ બાજુ બધા મોટા જો કે આરામ કરે છે કૂવા મારે. હાલો ભાઈ, આપણે આ છે માંડવી અને દર્શન કરી લીધા છે. અંદર જો કે ભુવા બાપા સૂતા છે એટલે આપણે કાંઈ વધારે અંદર કાંઈ અવાજ નહોતો કર્યો. અંદર સૂતા છે અને નવરાત્રિના ઉજાગરા હોય એટલે બપોરે છે આરામ કરવો પડે, કલાક 2 કલાક. અત્યારે જો કે કોઈ માણસો છે નહીં અને બપોરે અત્યારે 3 વાગવા આવી ગયા છે. ચાલો હવે થઈશું રવાના. ચોકડીએ તો પગ્યા છે અને અમારા નથુભાઈના ભાઈ ભેગા થઈ ગયા છે કે થોડોક આપણે એમનો વિડીયો ઉતારી લઈ કીધું. અને જો કે દુકાન છે આ ભાઈ નથુભાઈની. ચાલો મિત્રો, ફાઇનલી હવે વાડીએ પહોંચી ગયો સૌ અને વાગી ગયા અત્યારે 5, 5:30. અને આપણો આજનો વિડીયો કંઈક અવજ કંઈક રહ્યો છે. તમને જો અમારા વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલના વિડીયોમાં. રામ રામ, જય માતાજી.